મારું નામ છે ગૌતમ ડોડિયા અને તમે જોઈ રહ્યા છો ગૌતમ ડોડિયા ઓન ગ્રાઉન્ડ. મારી વાતની શરૂઆત કરતા પહેલા તમને એક રીલ બતાવી છે. તો આ જે મહાશય કહી રહ્યા છે કે 302 લાગે તો એમને કંઈ વાંધો નથી. આ રીલ અનુરાગ વસાવા નામના વ્યક્તિએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે અને પોસ્ટ ત્યારે કરી છે જ્યારે તેણે આ યુવાન જે આપણી પાછળ જોઈ રહ્યા છો તેને માર માર્યો છે, ઢોરમાર માર્યો છે અને અત્યારે તે એડમિટ છે. તેની સામે એફઆઈઆર દાખલ થઈ છે. ત્યારબાદ અનુરાગ વસાવા નામના વ્યક્તિએ આ રીલને પોસ્ટ કરી છે. એના પરથી સાબિત થાય છે કે જે અનુરાગ વસાવા છે તે કયા નશામાં ચકનાચૂર છે. આ પૂર્વ પટ્ટીમાં અમને જાણવા મળ્યું છે કે અનુરાગ વસાવા અને તેના કેટલાક સાથીદારો એક ગેંગ બનાવીને આસપાસના લોકોને ભયભીત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને તેમનો શિકાર બનેલા પરિવાર સાથે આજે વાત કરાવી છે તમારી સાથે. શું નામ છે તમારું? મારું નામ વનકર ઉર્વેશ છે. શું થયું તો આખી ઘટના જણાવો અને અનુરાગ વસાવા કોણ છે અને એનું શું ત્યાં કામ છે? અમે ઘટના એ થઈ હતી કે અમે મારો ફોન લેવા માટે ભરૂચ જતા હતા. ત્યારે એક કબીર કને એની ગાડી આમ લઈને જતો હતો રસ્તા માટે, અને રસ્તામાં અચાનક જ ગાડીની બ્રેક મારી. એ તો અચાનક પાછળ લઈને આવ્યો ગાડી. તો મારા ભાઈ ખાલી એટલું પૂછ્યું, એટલું એ કર્યું કે આમ સાઈડ પર લઈ લે. પાછળથી હોર્ન મારીને રસ્તાની વચ્ચે ગાડી ઊભી કરી. મારા ભાઈ ખાલી એટલું કીધું કે સાઈડ પર લઈ લે. તો એ ગાડીનો કાચ ઉતારીને ગાળ બોલ્યો ને કીધું કે સાઈડ નીચેથી લઈ લે આમ. તો મારા ભાઈ કીધું કે તું ખાલી ગાળ બોલ્યો ખાલી. મારા ભાઈ એટલું પૂછ્યું એમાં એ તો ઉતરીને મારા ભાઈની ફેટ પકડી લીધીને ડાયરેક્ટ મારા મારીનું ચાલુ કરી દીધું. મારામારીમાં શું થયું તું મને જરા થોડું ડિટેલમાં જણાવો કે શું ઘટના બની હતી અને કઈ રીતે માર માર્યો છે અને કેટલા લોકો હતા? એમાં લોકો તો પહેલાં એ લોકો 4-5 લોકો જ હતા. ગાડીમાં 2-3 હતા ને એમની સાથે બાઇક પર જઈને મળવા ઉભો રહ્યો હતો રસ્તાની વચ્ચે, તે એ લોકો હતા. તો એમાં થયું કે આમ ઉતર્યા ને તો એમાં મારા ભાઈ લોકોને ટી શર્ટ ને કોલર એવું એ પહેલાં પકડી લીધું. એમાં મારા ભાઈની ચેન પણ તૂટી ગઈ છે, તૈયાર છે. મારા ભાઈ ટી શર્ટ પણ ફાડી નાખી છે. એમાં એક અનુરાગ હતો, એક કાર્તિક વસાવા કરીને હતો, એક ધ્રુવિક માછી કરીને હતો, એક યશ માછી કરીને. એમાં જે ધ્રુવિક માછી છે ને એને મારા ભાઈ ટી શર્ટ પકડીને ફાડી નાખી હતી. ચેન મારીને અમારી જાતિ વિશે બધો શબ્દ બોલ્યો હતો ને એમાં મારામારી થઈ હતી. પછી એ અનુરાગે એના પપ્પા લોકોને ફોન કરી દીધો હતો. એના પપ્પા લોકો સપોટા, દંડા, પાઇપો એમ તેમ બધું લઈને આવ્યા હતા. ને પછી એના ફેમિલીવાળા એમનો ભાઈ મિતેશ રામજી વસાવા પોતે એ બધા દંડાને બધું લઈને આવ્યા ને ડાયરેક્ટ આવીને મારી ચાલુ કરી દીધી પાછળથી. એમાં મારા ભાઈને માથાના ભાગમાં પાછળના ડાયરેક્ટ સપોટો મારી દીધો. એમાં આવું થયેલું છે. તો ગાડી હટાવવાની બાબતમાં આટલી મોટી મગજમારી એની પાછળનું કારણ શું? એ શું છે? અનુરાગ વસાવા કોણ છે અને એનું શું કામ છે? અનુરાગ વસાવાનું કામ દારૂનો ધંધો, ગાંજો આવું 2 નંબરનું ચાલે પહેલેથી આવું જ. કાળા કાચવાળી ગાડીઓ લઈને ફરે, નંબર પ્લેટ વગરની ગાડીઓ લઈને ફરે. પહેલેથી ગુંડાગર્દીનું જ કામ આખી એની ગેંગ બનાવેલી છે એક રીતે. પેલો 147 કરીને એની આખી ગેંગ જ છે. 147 નામ છે ગેંગ? 147 કે એવું જ કે નામ છે. એ રીતની એ લોકોની ગેંગ જ છે કે આ ગેંગમાં ફરે. આવું કંઈ ધમાલ બમલ થાય, નાની બી ધમાલ થાય, કોઈ એમ તેમ બી બોલી દે આખી ગેંગને ફોન કરી નાખે, આખી ગેંગ આવી જાય, નામ મારવાનું ચાલુ કરી દે. બરાબર છે. આ યુવાન જે અત્યારે એડમિટ છે સિવિલ હોસ્પિટલને, એમના મમ્મી બેઠા છે, એમની સાથે વાત કરીશું. આંટી, કેટલા વખતથી એડમિટ છે? શું થયું હતું? તમને કઈ રીતે જાણ થઈ? મારે તો ઘરે હતી, પછી મારી પાસે ફોન આવ્યો કે તમારા છોકરા રીતના ભરૂચ જતો હતો તો આવી રીતના આ લોકોએ ઘેરીને તમારા છોકરાને માર્યો છે. તો મારો છોકરો ગાડીમાં બેસતો જતો હતો તો રામજી વસાવાએ પાછળથી આવીને સપાટો મારી દીધો છે. એનો મારો છોકરો બેભાન થઈ ગયેલો છે. કેટલો ટાઈમ થયો? આજે 4 દિવસથી હજુ ભણવા આવ્યો નથી. શું ઈચ્છો છો તમે? માટે જ ઈચ્છું કે એના આખા પરિવારને જેલ થવી જોઈએ. આખો પરિવાર એનો જવો જોઈએ અને એની મસ્તી ઉતારવી જોઈએ. કેમ કે એનો કોટડિયાનો પાવર છે. કોટડિયા વેચીને આગળ આવેલી છે ને તેનો એનો પાવર છે. એટલે હું જ રૂપિયા વાળો છે એટલે હું આખી પટ્ટી પર હું પહોંચી વળીશ. એને એવો પાવર છે. ગરીબ લોકોના છોકરાને સતાવતો જ હોય તો એને ગાડીઓ લઈને જાય. એટલે કેમ કે એના બાપ રૂપિયા વાળો વધારે ને. તો 4 દિવસથી એડમિટ છે. શું સ્થિતિ છે ઘરની? કેટલા છોકરાઓ છે તમારા? મારા 2 છોકરા છે. મારા નાના છોકરાનો હોય 2 સપાટા મારેલા છે આ બેઠોટીને. અને આજે અમે 4 દિવસથી અહીં દવાખાના છે, ખાધા પીધા વગરના લઈને ઉઠેલા છે. આજે મારો છોકરો 4 દિવસથી ખાતો પીતો નહીં. કોઈ જવાબ લેવાય આવ્યું નથી. 4 દિવસથી અમે છે, કોઈ જોવા આવતું જ નથી. ફરિયાદ કરી છે? ફરિયાદ કરી છે, 4 દિવસ ત્યાં કરી છે. એનો માણસ વગર કામનો પડી રહેલો છે, એને રજા નથી અપાવતા.
એ લોકો જૂઠો કેસ કર્યો છે. એવો જૂઠો કેસ કે અમે ચપ્પુ માર્યું છે. પણ અમારી કને એવું કશું હતું જ નહીં. બહુ જતા હતા તે ચપ્પુ લઈને જવાના હતા તો પાછી અહીં લઈને આવી ગઈ હતી કે ચપ્પુ લઈ ઘૂસી દીધું. એ મારો છોકરો એકલો હતો ને 25 જણા હતા. કઈ એમનો બાદ દેવાનો હતો? બધા કોઈ જો લઈ નહીં અમે તો પોલીસે ફરિયાદ દાખલ કરી છે, પરંતુ આ પોલીસ તપાસની અંદર આ સત્ય બહાર આવવું જોઈએ કે આ ઘટના કેમ બની અને આ અનુરાગ વસાવા છે તેનો આતંક કેમ આટલો બધો છે. પોલીસે રિકન્સ્ટ્રક્શન કરીને આખી ઘટના શું હતી તે સત્ય બહાર લાવવું જોઈએ અને આ જે 147 જે ગેંગનું નામ છે એ ગેંગનો સફાયો કરવો જોઈએ તેવી માંગ આ વિસ્તારના લોકોમાં ઉઠી રહી છે. નમસ્કાર.